Good morning, everyone. Am I audible? અવાજ આવે છે? શિવરાજ and દેવાંગ? ઓકે ઓકે. તમે લોકો લાસ્ટ લેક્ચરમાં પ્રેઝન્ટ હતા? ઓકે, સો હવે આપણે ઓકે શિવરાજ યુ આર નોટ ધેર, કોઈ વાંધો નહીં. વી વિલ ગો ફોર અ ક્વિક રિવિઝન. આઈ હોપ માય સ્ક્રીન વિઝિબલ છે તમને. આપણે લાસ્ટ લેક્ચરમાં યુનિટ 3 સ્ટાર્ટ કરેલો, પ્રોસેસ ડેટા મલ્ટીપ્લેક્સિંગ એન્ડ ડીમલ્ટીપ્લેક્સિંગ ટેકનિક્સ. ઓકે, પ્રોસેસ ડેટા મલ્ટીપ્લેક્સિંગ એન્ડ ડીમલ્ટીપ્લેક્સિંગ ટેકનિક્સ. આ ચેપ્ટર તમારું 9 માર્ક્સનું છે, 9 માર્કનું છે જીટીયુ સિલેબસમાં. જેમાં આપણે પહેલાં એ સમજાતા કે મલ્ટીપ્લેક્સિંગ શું હોય. મલ્ટીપ્લેક્સિંગ એટલે એકદમ સિમ્પલ ટર્મ્સમાં કહું તો તમારી પાસે એક જ કમ્યુનિકેશન ચેનલ છે, તમારી પાસે એક જ કમ્યુનિકેશન મીડિયમ છે, બટ તમારે ઘણા બધા સિગ્નલ્સ ટ્રાન્સમિટ કરવાના છે. તો તમે શું કરો છો કે એ બધા સિગ્નલ્સને, ઇન્ડિવિજ્યુઅલ સિગ્નલ્સને સાયમલ્ટેનિયસલી એક જ કમ્યુનિકેશન ચેનલથી પાસ કરાવો છો, જેને કહેવાય છે મલ્ટીપ્લેક્સિંગ. ઓકે, એ જે પ્રોસેસ છે એને કહેવાય છે મલ્ટીપ્લેક્સિંગ. અને એવી સર્કિટ કે એવું ડિવાઇસ જે મલ્ટીપ્લેક્સિંગની પ્રોસેસ કરી શકે છે, મતલબ બધા સિગ્નલ્સને એકસાથે જોડી શકે છે વિધાઉટ ધી સિગ્નલ્સ ગેટિંગ મિક્સ્ડ. સિગ્નલ્સ જે છે આપસમાં મિક્સ ના થાય, એકબીજામાં ઇન્ટરફેર ના કરે, એ રીતના સિગ્નલ્સને મિક્સ કરીને એક જ ટ્રાન્સમિશન મીડિયા થ્રુ કઈ રીતના ટ્રાન્સમિટ કરવું, એ જે સર્કિટ છે એને કહેવાય છે મલ્ટીપ્લેક્સર. ઓકે, આટલું ક્લિયર? ઓકે, સો મલ્ટીપ્લેક્સિંગના ટાઈપ્સ એનાલોગ એન્ડ ડિજિટલ. એનાલોગ મલ્ટીપ્લેક્સિંગમાં કયું કયું આવે છે? ફ્રીક્વન્સી ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ એન્ડ વેવલેન્થ ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ. ડિજિટલના બે ટાઈપ્સ છે, ટાઈમ ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ એન્ડ કોડ ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ. ઓલરાઈટ, આપણે લાસ્ટ લેક્ચરમાં ફ્રીક્વન્સી ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ સુધી કરેલું કે વોટ ઇઝ ફ્રીક્વન્સી ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ, એના એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજીસ. ઓકે, ફ્રીક્વન્સી ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગમાં શું કરવામાં આવે છે? ફ્રીક્વન્સી તો સમજાય, રાઈટ? ફ્રીક્વન્સી શું હોય? ફ્રીક્વન્સી એટલે આવૃત્તિ. ઓકે, નંબર ઓફ અકરન્સીસ, કે તમારું સાયકલ જે છે એ કેટલી વાર રિપીટ થાય છે, એ કહેવાય છે એની ફ્રીક્વન્સી. કોઈ પણ સિગ્નલની ફ્રીક્વન્સી એટલે શું કે એનું જે આખું ફૂલ સાયકલ છે એ કેટલી વાર રિપીટ થાય છે, નંબર ઓફ અકરન્સીસ, એને કહેવાય છે એની ફ્રીક્વન્સી કોઈ પણ સિગ્નલની. બરાબર? તો હવે સપોઝ આઈ હેવ 3 ડિફરન્ટ સિગ્નલ્સ. જસ્ટ એક એક્ઝામ્પલ છે કે મારી પાસે 3 ડિફરન્ટ સિગ્નલ છે, જેને મારી પાસે એક જ કમ્યુનિકેશન ચેનલ છે, એમાંથી મારે એને પાસ કરાવવું છે. સો વોટ આઈ વિલ ડુ કે હું એને નાખીશ એક મલ્ટીપ્લેક્સરમાં. એક સિગ્નલ છે જેની ફ્રીક્વન્સી છે 30 કિલો હર્ટ્ઝ, બીજી છે જેની ફ્રીક્વન્સી છે 40 કિલો હર્ટ્ઝ એન્ડ આની છે 50 કિલો હર્ટ્ઝ. તો શું કરે છે, આખું જે કમ્યુનિકેશન ચેનલ જે છે એની જે આખી બેન્ડવિડ્થ છે, હું એમાં હરેક સિગ્નલને એક ડિફરન્ટ ફ્રીક્વન્સી સ્લોટ અલોટ કરી દઉં છું. હરેક સિગ્નલને એક અલગ ફ્રીક્વન્સીનો સ્લોટ અલોટ કરી દઉં છું. એનાથી શું થાય છે કે એક જ ચેનલમાં ટાઈમ ડોમેનમાં સેમ રહેશે, પણ ફ્રીક્વન્સી ડોમેનમાં સિગ્નલ્સ અલગ હશે. વાય? બિકોઝ હરેક સિગ્નલની ફ્રીક્વન્સી કેવી છે? ડિફરન્ટ છે. બટ ટાઈમ ડોમેનમાં બધા સિગ્નલ જે છે એ સેમ છે. સો વોટ આઈ ડીડ હિયર, મેં હરેક સિગ્નલને એક ફ્રીક્વન્સી સ્લોટ વિધિન અ કોમન બેન્ડવિડ્થ અલોટ કરી દીધો, એન્ડ થ્રુ દેટ સિંગલ કમ્યુનિકેશન ચેનલ
હું એ સિગ્નલને બધા સિગ્નલને એકી સાથે ટ્રાન્સમિટ કરું છું. દેખાય છે અહીંયા ચેનલ 1, ચેનલ 2, ચેનલ 3. સો વોટ આર ધીઝ ચેનલ્સ? આ ચેનલ્સ શું છે? અલગ અલગ ફ્રીક્વન્સીના સ્લોટ. ઓકે, આ બધા આ ચેનલ્સ શું છે? બધી અલગ અલગ ફ્રીક્વન્સીના સ્લોટ. સામેની સાઈડમાં શું મૂકેલું હશે? એક ડીમલ્ટીપ્લેક્સર. ડીમલ્ટીપ્લેક્સર એટલે શું? મલ્ટીપ્લેક્સિંગનું જે ઊંધું કરે. મલ્ટીપ્લેક્સર શું કરે છે? 3 સિગ્નલ્સ મળે છે એને એક સિગ્નલ તરીકે મોકલે છે. એન્ડ ડીમલ્ટીપ્લેક્સર શું કરશે? જે એક સિગ્નલ મળેલું છે એમાંથી 3 અલગ અલગ સિગ્નલ્સ ફિલ્ટર આઉટ કરશે. ઓકે, તેના માટે એમાં આગળ શું મૂકેલું હશે? ડીમલ્ટીપ્લેક્સરમાં ફિલ્ટર્સ, બેન્ડ પાસ ફિલ્ટર. બેન્ડ પાસ ફિલ્ટર એટલે કેવા ફિલ્ટર? જે પર્ટિક્યુલર ફ્રીક્વન્સી વાળા સિગ્નલને પાસ થવા દે. એ ફિલ્ટરને ડિઝાઇન અને ટ્યુન એ રીતના કરવામાં આવેલા હોય કે એ કોઈ પણ પર્ટિક્યુલર ફ્રીક્વન્સીને જ પાસ થવા દેશે. એના સિવાયની બીજી બધી ફ્રીક્વન્સીને શું કરશે? રિજેક્ટ કરી દેશે. આ વસ્તુ સમજાય છે? શિવરાજ, તમે નતા લાસ્ટ લેક્ચરમાં, તમને સમજાણું? ઓકે, સો ધીસ ઇઝ ફ્રીક્વન્સી ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ. આપણે એના એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ પણ જોયા હતા. શું છે એના એડવાન્ટેજીસ? કે તમે ઘણા બધા સિગ્નલ્સને એક જ ચેનલથી સાયમલ્ટેનિયસલી ટ્રાન્સમિટ કરી શકો છો. Then it does not need a synchronization between transmitter and receiver. મેં શું કીધું? કે તમે ફ્રીક્વન્સી ડોમેનમાં ચેન્જ કરો છો, નોટ ઇન ધ ટાઈમ ડોમેન. એનો મતલબ શું? કે એનો ટાઈમ ડોમેનમાં એમાં કોઈ ચેન્જીસ આવતા નથી. એટલે એનો સિંક્રોનાઇઝેશન એટલે શું? કે જ્યારે સેન્ડર જે છે એ ડેટા સિગ્નલ સેન્ડ કરવાનું ચાલુ કરે, એટ ધ ટાઈમ રિસીવર શુડ બી રેડી ટુ રિસીવ ધ ડેટા ઓર ધ સિગ્નલ, સોરી ધ સિગ્નલ. પણ આમાં એવો કોઈ સિંક્રોનાઇઝેશનની જરૂર હોતી નથી. એન્ડ ડીમોડ્યુલેશન ઓફ FDM ઇઝ ઇઝી. આનું ડીમોડ્યુલેશન કરવું ઘણું ઇઝી છે. ડિસએડવાન્ટેજીસ જોઈ લઈએ તો રિક્વાયર્સ અ લાર્જ બેન્ડવિડ્થ. મેં શું કીધું? કે એક જ બેન્ડવિડ્થમાં અલગ અલગ ફ્રીક્વન્સી સ્લોટ. બેન્ડવિડ્થ એટલે શું? બેન્ડવિડ્થ એટલે શું? કે જે બધી ફ્રીક્વન્સીઝની આખી રેન્જ. સપોઝ હું કહું કે મારી બેન્ડવિડ્થ જે છે એ 5 કિલોહર્ટ્ઝ ટુ 100 કિલોહર્ટ્ઝ છે. તો એ 5 કિલોહર્ટ્ઝથી લઈને 100 કિલોહર્ટ્ઝ સુધીની જે આખી રેન્જ છે ને ફ્રીક્વન્સીઝની, એને કહેવાય છે એની બેન્ડવિડ્થ. ઓકે, બેન્ડવિડ્થ, આખી બેન્ડવિડ્થ, બરાબર. સો આપણે આમાં શું કરીએ છીએ કે આખી બેન્ડવિડ્થમાં અલગ અલગ ફ્રીક્વન્સી સ્લોટ આપી દઈએ છીએ. તો તમારે ઘણા બધા સિગ્નલ્સ ટ્રાન્સમિટ કરવા હોય તો યુ વિલ નીડ ડિફરન્ટ ફ્રીક્વન્સી સ્લોટ્સ, રાઈટ? તો એના માટે શું હોવું જોઈએ? કે બેન્ડવિડ્થ જે છે એ ઘણી મોટી હોવી જોઈએ. સો that is a disadvantage. Then બીજો એક પ્રોબ્લેમ થાય છે આમાં, ઇન્ટરમોડ્યુલેશન ડિસ્ટોર્શન એન્ડ સફર્સ ફ્રોમ ક્રોસટોક. આ શું પ્રોબ્લેમ છે? કે બે અલગ અલગ સિગ્નલ પાસ થાય છે અલગ અલગ ફ્રીક્વન્સીના, બટ દેર ઇઝ અ પોસિબિલિટી કે એ એકબીજામાં ઇન્ટરફેર કરે. આ સિગ્નલ્સ જે છે એ એકબીજામાં ઇન્ટરફેર કરે એવી પોસિબિલિટીઝ છે, જેને કહેવાય છે ક્રોસટોક. ઓકે, સો આમાં એક પ્રોબ્લેમ રહે છે. એન્ડ લાર્જ નંબર ઓફ મોડ્યુલેટર્સ એન્ડ ફિલ્ટર્સ આર રિક્વાયર્ડ. સી, મોડ્યુલેશન શું હોય એ હજુ સુધી આપણે ભણ્યા નથી, એટલે તમને અત્યારે ક્લિયર નહીં થાય. આના પછીનો ચેપ્ટરમાં જ આપણે મોડ્યુલેશન કરવાનું છે. જ્યારે આપણે એ મોડ્યુલેટર ડિસ્કસ કરશું ત્યારે અગેન આપણે આ ટોપિક ડિસ્કસ કરશું. સિમ્પલ કહું તો મારે જ્યારે સિગ્નલને કોઈ લોંગ ડિસ્ટન્સમાં ટ્રાન્સમિટ કરવાનો હોય ત્યારે હું સિગ્નલને મોડ્યુલેટ કરું છું. મતલબ એક એમ્પ્ટી કેરિયર સિગ્નલમાં મારું મેસેજ સિગ્નલ પાસ કરું છું. મેસેજ સિગ્નલની ફ્રીક્વન્સી ઓછી હોય અને કેરિયર સિગ્નલની ફ્રીક્વન્સી વધારે હોય. એક એના જેવું કામ કરે, એક એન્વલપ હોય, આપણે કોઈને લેટર મોકલવું હોય તો આપણે શું કરીએ? એને એન્વલપમાં, કવરમાં મૂકીએ, બરાબર. એનાથી શું થાય છે કે તમારો જે ડેટા છે, તમારો લેટર છે એ સેફલી પહોંચી જાય છે, રાઈટ? સો મોડ્યુલેશન સિમિલર એવું કહી શકાય કે હાઈ ફ્રીક્વન્સીવાળા એક કેરિયર સિગ્નલમાં તમે લો ફ્રીક્વન્સીવાળા સિગ્નલને સુપર ઇમ્પોઝ કરો છો, જેનાથી શું થાય છે કે ડ્યુ ટુ ધી હાઈ ફ્રીક્વન્સી તમારું સિગ્નલ જે છે એ લોંગ ડિસ્ટન્સ સુધી ટ્રાવેલ કરી શકે છે વિદાઉટ મચ પ્રોબ્લેમ. મતલબ પ્રોબ્લેમ્સ એટલે શું હોય? કે તમારું સિગ્નલ જે છે એ કરપ્ટ થઈ ગયું,
ડિસ્ટોર્શન આવી ગયું, તો એ બધા પ્રોબ્લેમ્સ ને તમે અવોઇડ કરી શકો છો વિથ ધ હેલ્પ ઓફ અ મોડ્યુલેટર. ઓકે, આઈ હોપ આમાં થોડું ઘણું ક્લિયર થયું હોય મોડ્યુલેટર શું હોય. એન્ડ ફિલ્ટર્સ, જેમ મેં તમને વાત કરી કે તમારે અલગ અલગ બેન્ડ પાસ ફિલ્ટર મૂકેલા હશે ફોર ડિફરન્ટ ફ્રીક્વન્સીઝ. સો નંબર ઓફ ફિલ્ટર્સ જે તમને રિક્વાયર્ડ હશે એ વધારે હશે. ક્યારે? જ્યારે તમે નંબર ઓફ સિગ્નલ્સ જે છે એ વધારે મોકલતા હશો. ઓકે, જેમ જેમ નંબર ઓફ સિગ્નલ્સ વધારે થાય એમ નંબર ઓફ ફિલ્ટર્સ એની સામે એટલા જ મૂકવા પડે. તો આ પણ એક એનો ડિસએડવાન્ટેજ છે. આ વસ્તુ સમજાય છે ને? મેં આ બધું લાસ્ટ લેક્ચરમાં કરાવી દીધું છે. આઈ એમ જસ્ટ રિપીટિંગ. સમજાય છે કે નથી સમજાતું? Then any applications I use થાય છે in telephone systems, AM and FM broadcasting and TV broadcasting. આપણે જે FM રેડિયો સાંભળીએ છીએ, સો એનો જે રિલીઝિંગ ટાવર હોય, બરાબર, હવે આખી જે બેન્ડવિડ્થ છે તમે ટ્યુન કરો છો ને એમાં 98.3, 91.7 ઓર વોટેવર, તો એ જે તમે ડિફરન્ટ ફ્રીક્વન્સીઝ ટ્યુન શું કરો છો, એ તમે એ પર્ટિક્યુલર સ્ટેશનની ફ્રીક્વન્સી, એને જે ફ્રીક્વન્સી અલોકેટ કરેલી છે એ તમે ટ્યુન કરો છો. બટ એ આખી બેન્ડવિડ્થમાં એ ડિફરન્ટ ફ્રીક્વન્સીઝ અલગ અલગ રેડિયો સ્ટેશનને અલોટ કરેલી છે. વસ્તુ સમજાય છે? આ એક્ઝામ્પલ પરથી કઈ આઈડિયા આવે છે? Devang and Shivraj, give some kind of response. Okay, and it is also used in TV broadcasting. આપણે જ્યારે સેટ ટોપ બોક્સ લગાવીએ, બરાબર, તો આપણે શું કરીએ, આપણે ડાયરેક્ટલી ચેનલ્સ ચેન્જ કરતા હોય. બટ એ ચેનલ જે છે એ શું છે, એ અલગ અલગ ફ્રીક્વન્સીના સ્લોટ્સ છે, રાઈટ? એ શું છે? બધા અલગ અલગ ફ્રીક્વન્સીના સ્લોટ છે જેને આપણે ટ્યુન કરેલા હોય છે, જેને તમે ટ્યુન કરેલા હોય છે, રાઈટ? તો ધીસ વોઝ ફ્રીક્વન્સી ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ. આજનો આપણો નવો ટોપિક છે વેવલેન્થ ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ. વેવલેન્થ એટલે તરંગની લંબાઈ. વેવલેન્થ એટલે તરંગની લંબાઈ, બરાબર. હવે આપણે લાઇટ જે છે, લાઇટ, બરાબર, તો જે લાઇટ જે છે, વી ઓલ નો દેર આર ડિફરન્ટ પાર્ટ્સ ઓફ ઇટ. આપણને જે દેખાય છે એ વિઝિબલ લાઇટ છે, બરાબર છે, પણ એના સિવાયની કેવી છે? ઇન્ફ્રારેડ લાઇટ છે. યસ ઓર નો? આપણને જે દેખાય છે દેટ ઇઝ ધ વિઝિબલ લાઇટ. એના સિવાય ઇન્ફ્રારેડ લાઇટ આવે છે જેને તમે જોઈ શકતા નથી. સો હવે એ જે અલગ અલગ જે બધી લાઇટ્સ છે એ બધાની પોતાની શું હશે? વેવલેન્થ. એ બધાની પોતાની અલગ અલગ વેવલેન્થ, મતલબ એની તરંગની લંબાઈ. આપણે જ્યારે ટ્રાફિક સિગ્નલ પર જઈએ છીએ તો ત્યાં સ્ટોપ કરવા માટે રેડ કલરની લાઇટ ફ્લેશ કરવામાં આવે છે. ઇવન આપણે વ્હીકલ્સમાં રેડ કલરની લાઇટ, ટેલ લેમ્પ કેવો હોય છે? રેડ. શું કામ? કારણ કે એ દૂરથી દેખાઈ જાય, મતલબ રેડ કલર હેઝ ધી હાઈએસ્ટ વેવલેન્થ. એની તરંગની લંબાઈ સૌથી લાંબી છે. દેટ ઇઝ વાય તમને દૂરથી પણ દેખાઈ જાય છે, બરાબર છે. તો આ જે લાઇટ જે છે એનું જે આખું સ્પેક્ટ્રમ છે, આખું લાઇટનું જે સ્પેક્ટ્રમ છે, એ લાઇટને તમે મલ્ટીપ્લેક્સર, મતલબ એની જે વેવલેન્થ, હરેક એની જે વેવલેન્થના હિસાબે તમે એને મલ્ટીપ્લેક્સ કરો. દેન એક સિંગલ ફાઈબર કેબલ થ્રુ તમે એને મોકલો, ફાઈબર ઓપ્ટિક કેબલ થ્રુ તમે એને મોકલો એન્ડ પાસ કરો. દેટ ઇઝ કોલ્ડ વેવલેન્થ
division. Here the signals are in the form of light. તમારા જે સિગ્નલ્સ જે છે એ બધા અલગ અલગ લાઇટના ફોર્મમાં છે એન્ડ ઈચ સિગ્નલ ઇઝ ઓફ અ ડિફરન્ટ વેવલેન્થ. ઇટ ઇઝ પાસ્ડ થ્રુ અ સિંગલ ફાઇબર ઓપ્ટિક કેબલ. આપણે ફાઇબર ઓપ્ટિક કેબલ યુનિટ 2માં ભણી ગયા ફાઇબર ઓપ્ટિક કેબલ શું હોય, કઈ રીતના ફંક્શન કરે છે, બરાબર. સો એક સિંગલ ફાઇબર ઓપ્ટિક કેબલ આપણે લાઇટ સિગ્નલ પાસ કરવો છે એટલે તમારે એને ફાઇબર ઓપ્ટિક કેબલ થ્રુ જ પાસ કરવો પડે, બરાબર. તો તમે શું કર્યું, વેવલેન્થ ડિવિઝન, અલગ અલગ વેવલેન્થ વાળી જે લાઇટ છે એના ઉપરથી એનું ડિવિઝન કરવામાં આવે છે એન્ડ એક મલ્ટીપ્લેક્સરને ફીડ કરવામાં આવે છે એન્ડ પછી એક સિંગલ ફાઇબર કેબલ, ફાઇબર ઓપ્ટિક કેબલ થ્રુ એને પાસ કરવામાં આવે છે. આ વસ્તુ સમજાય છે? ઓકે, તો આમાં તમારું જે મલ્ટીપ્લેક્સર હશે એ કેવું હશે, ઓપ્ટિકલ મલ્ટીપ્લેક્સર. ઓકે, એ કેવું હશે, ઓપ્ટિકલ મલ્ટીપ્લેક્સર. એટલે તમારે પહેલા આમાં શું કરવું પડશે, તમારું જે સિગ્નલ જે આવે છે, ફર્સ્ટ યુ, ઇફ ઇટ ઇઝ અ ઇલેક્ટ્રિકલ સિગ્નલ, યુ હેવ ટુ ફર્સ્ટ કન્વર્ટ ઇટ ઇન્ટુ લાઇટ. તો ઇલેક્ટ્રિકલ ટુ લાઇટ કન્વર્ટર તમારે પહેલા એક મૂકવું પડે એન્ડ દેન અકોર્ડિંગ ટુ ધી વેવલેન્થ ઓફ ઓલ ધી ડિફરન્ટ લાઇટ વેવ્સ એ બધાને એક ઓપ્ટિકલ મલ્ટીપ્લેક્સરમાં આપવામાં આવશે એન્ડ એ મલ્ટીપ્લેક્સર શું કરશે, એની વેવલેન્થની અકોર્ડિંગ, વેવલેન્થથી ડિવાઇડેડ હશે કારણ કે હરેક લાઇટની વેવલેન્થ અલગ હશે. ઓરેન્જ કલર છે તો એની વેવલેન્થ અલગ હશે, યલોની વેવલેન્થ અલગ હશે, ગ્રીનની વેવલેન્થ અલગ હશે. તો એના હિસાબે શું થશે કે એ બધા સિગ્નલ્સ જે છે એક જ ફાઇબર ઓપ્ટિક કેબલમાંથી પાસ થશે વિધાઉટ મિક્સિંગ. આ વસ્તુ સમજાય છે કે આ બધા એકબીજામાં મિક્સ શું કામ નહીં થાય? ઓકે, એન્ડ સામેની સાઈડ જે ડીમલ્ટીપ્લેક્સર જે છે એ બધા સિગ્નલને સેપરેટ કરે છે અને ત્યાં એક લાઇટ ડિટેક્ટર પણ મૂકવામાં આવેલું હોય જે અલગ અલગ બધી લાઇટ્સને ડિટેક્ટ કરે છે, બરાબર છે. આ એનું બીજું એક ડાયગ્રામ આપેલું છે. See, this is how the signals are multiplexed. બધા સિગ્નલ જે છે એ અલગ અલગ તરંગ લંબાઈ વાળા છે, અલગ અલગ વેવલેન્થ વાળા છે. દેખાય છે? This is red, then that's yellow, green, blue and purple. તો આ બધા શું છે, અલગ અલગ વેવલેન્થ. દેખાય છે? બધાની વેવલેન્થ ડિફરન્ટ છે એન્ડ એ બધા સિગ્નલ જે છે એક સિંગલ ઓપ્ટિકલ ફાઇબર થ્રુ પાસ થાય છે. ક્લિયર? અહીંયા તમે જોઈ શકો છો હરેક સિગ્નલ જે છે એ ડિફરન્ટ છે. ઓકે, ક્લિયર? એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ જોઈ લઈએ. એડવાન્ટેજીસ શું થશે આના, તો ઓપ્ટિકલ કમ્પોનન્ટ્સ જેટલા પણ હોય છે, સપોઝ તમે એમાં કોઈ લાઇટ ડિટેક્ટર યુઝ કરો છો કે પછી ફાઇબર ઓપ્ટિક કેબલ યુઝ કરો છો, ફાઇબર ઓપ્ટિક કેબલના જે કનેક્ટર્સ યુઝ કરો છો કે પછી એને લગતા જેટલા પણ કમ્પોનન્ટ્સ હશે, ડિવાઇસીસ હશે, એ બધા સિમિલર હોય છે. આમાં તમારે એપ્લિકેશન વાઇઝ એટલું બધું વેરિએશન આવતું હશે નહીં. એટલે એ એક એનો એડવાન્ટેજ થઈ ગયું કે તમારે અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ તમારે જે છે શોધવા નહીં જવું પડે. યુ કેન યુઝ ધેમ બીકોઝ ઓલમોસ્ટ બધામાં કમ્પોનન્ટ્સ કેવા હોય, સિમિલર જ હોય, બરાબર. બીજો એક એડવાન્ટેજ એ છે કે ઇટ પ્રોવાઇડ્સ અ હાયર બેન્ડવિડ્થ. ઇટ ઇઝ ઇઝી ટુ રીકન્ફિગરેશન કરવું હોય તો એ ઘણું ઇઝી છે એન્ડ ઓફકોર્સ આની સિક્યોરિટી ઘણી હાઈ છે બીકોઝ યોર સિગ્નલ ઇઝ ટ્રાવેલિંગ ઇન ધ ફોર્મ ઓફ લાઇટ. તમારું સિગ્નલ જે છે લાઇટના ફોર્મમાં ટ્રાન્સમિટ થાય છે એટલે ઇટ ઇઝ વેરી સિક્યોર, રાઈટ? ઓકે, સો આ થઈ ગયા એના એડવાન્ટેજીસ. દેન ડિસએડવાન્ટેજીસ જોઈ લઈએ. જે લાઇટ વેવ જે છે જેમાં તમે વેવલેન્થ
ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ કરેલું છે એ ખાલી 2 પોઈન્ટ સર્કિટ સુધી જ લિમિટેડ છે, મતલબ 2 પોઈન્ટ, જસ્ટ ઓરિજિન એન્ડ ડેસ્ટિનેશન, રાઈટ. દેન ઓફકોર્સ આ સિસ્ટમની કોસ્ટ વધારે થઈ જાય કારણ કે તમે ઓપ્ટિકલ કમ્પોનન્ટ્સ મૂકો છો અલગ અલગ, અને તમારી સિસ્ટમને જે હજી અપગ્રેડ કરવી હોય તો એની જે કોસ્ટ જે છે એ ઘણી વધી જાય છે. એન્ડ મોસ્ટ ડિફિકલ્ટ પાર્ટ ઇઝ વેવલેન્થ ટ્યુનિંગ. વેવલેન્થ ટ્યુનિંગ જે છે આનો મોસ્ટ ડિફિકલ્ટ પાર્ટ છે. ઓલરાઈટ, આમાં કોઈ ડાઉટ વેવલેન્થ ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગમાં? Okay, so next topic is time division multiplexing. Time division multiplexing. પહેલા આપણે શું કરેલું? ફ્રીક્વન્સી ડિવિઝન, then we did wavelength division, and હવે આપણે કરીએ છીએ ટાઈમ ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ. એટલે આમાં તમે સિગ્નલ્સ જે છે શું કરો છો? તમે ટાઈમ ડિવાઈડ કરો છો. હરેક સિગ્નલ માટે તમે સ્પેસિફિક ટાઈમ ડ્યુરેશન આપી દો છો કે એટલા ટાઈમ ડ્યુરેશનમાં સિગ્નલ ટ્રાન્સમિટ થશે, પછી બીજા સિગ્નલનો વારો આવશે, પછી એનો ટાઈમ પૂરો થાય એટલે ત્રીજા સિગ્નલનો વારો આવશે. આ વસ્તુ સમજાય છે? ઓમાં શું થતું હતું ફ્રીક્વન્સી ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગમાં ને વેવલેન્થ ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગમાં કે તમે બધા સિગ્નલ જે છે એકી સાથે સેન્ડ કરતા સાયમલ્ટેનિયસલી, મતલબ એક જ ટાઈમે બધા સિગ્નલ તમારો ટ્રાન્સમિટ થતા હતા. પણ આમાં તમે શું કરો છો? 1 by 1 સિગ્નલ ટ્રાન્સમિટ કરો છો, એક પછી એક. કઈ રીતના? સો યુ હેવ અલોટેડ ડિફરન્ટ ટાઈમ સ્લોટ્સ ફોર ઓલ ધ સિગ્નલ્સ. અમુક શોર્ટ ડ્યુરેશન માટે એક સિગ્નલ પાસ થશે, એનો વારો પૂરો થાય, દેન અગેન બીજા સિગ્નલનો ટર્ન, દેન થર્ડ સિગ્નલનો ટર્ન, દેન ફોર્થ સિગ્નલનો ટર્ન, એન્ડ દેન ઇટ અગેન રિપીટ્સ. સો આનાથી શું થાય છે? તમે ટાઈમ ડિવાઈડ કરો છો બિટવીન ઓલ ધ સિગ્નલ્સ. ઇટ ઇઝ કોલ્ડ ટાઈમ ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ. આ વસ્તુ સમજાય છે? બેસે છે મગજમાં? Okay, so as you can see in the diagram, આપણી પાસે 4 સિગ્નલ્સ છે 1 2 3 4. તમે એને મલ્ટીપ્લેક્સરમાં આપો છો, then what happens in time division multiplexing કે હરેક સિગ્નલ જે છે એના સ્પેસિફિક ટાઈમ ડ્યુરેશનમાં જ પાસ થાય છે. ફર્સ્ટ સિગ્નલ, સેકન્ડ સિગ્નલ, થર્ડ સિગ્નલ, ફોર્થ સિગ્નલ, રાઈટ. તો તમે શું કર્યું? ફોર અ વેરી શોર્ટ ડ્યુરેશન ઓફ ટાઈમ તમે હરેક સિગ્નલને ટ્રાન્સમિટ કરો છો, રાઈટ. આ બી સેમ જ વસ્તુ છે. ધીસ ડાયગ્રામ ઓમાં જસ્ટ તમને સિગ્નલ 1 2 3 4 કરીને આપેલા હતા, આમાં ABCD કરીને તમને લખેલા છે, બટ મીનિંગ સેમ છે. ઓલરાઈટ, એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ જોઈ લઈએ. એડવાન્ટેજીસ જે છે સૌથી પહેલું તો એ છે કે ઇન્ટરમોડ્યુલેશન ડિસ્ટોર્શન ઇઝ એબસેન્ટ, મતલબ સિગ્નલ જે છે આપસમાં મિક્સ થતા નથી. સિગ્નલ્સ જે છે આપસમાં ઇન્ટરમોડ્યુલેશન ડિસ્ટોર્શન થતું નથી, આપસમાં મિક્સ થતા નથી. વાય? બીકોઝ તમે હરેક સિગ્નલને સેપરેટલી સેન્ડ કરો છો ઇન ધેર પર્ટિક્યુલર ટાઈમ, રાઈટ. બીજો એડવાન્ટેજ એ છે કે આની સર્કિટ જે છે બહુ કોમ્પ્લેક્સ હોતી નથી, એન્ડ ક્રોસ ટોક આમાં બહુ ઓછો થાય છે. ઓકે, ક્રોસ ટોક આમાં બહુ ઓછો થાય છે. ક્રોસ ટોક મતલબ શું? એક સિમ્પલેસ્ટ એક્ઝામ્પલ આપું તો જે લેન્ડલાઇન યુઝ કરતા હોય એમાં આઈ ડોન્ટ નો તમે લોકો કરેલો છે કે નહીં, પણ જ્યારે તમે લેન્ડલાઇન વાપરતા હો તો ઘણીવાર એવું થતું કે કોઈ બે જણ વાત કરતા હોય એમાં વચ્ચે કોકનો અવાજ આવવા માંડે. અધરવાઇઝ તમે ઘણીવાર એમના બી રિસીવર ઉપાડો ને તો કોક વાતો કરતો હોય એનો અવાજ આવે. એનું રીઝન એ છે કે એ જે સિગ્નલ્સ જે છે એ બીજી લાઇનમાં મિક્સ થાય છે. એક લાઇનમાં જવાવાળા સિગ્નલ્સ બીજી લાઇનમાં મિક્સ થાય છે, જેને કહેવાય છે ક્રોસ ટોક. ઓકે, જેનો પ્રોબ્લેમ આમાં બહુ ઓછો છે. ઓકે, એક મેજર ડિસએડવાન્ટેજ છે આનો, અને એ છે કે સિંક્રોનાઇઝેશન ઇઝ નેસેસરી. સિંક્રોનાઇઝેશન મતલબ શું? સેન્ડર જ્યારે સિગ્નલ સેન્ડ કરે છે, રિસીવર શુડ બી રેડી ટુ રિસીવ ઇટ એટ ધેટ સેમ ટાઈમ. આમાં કોઈ જાતનો ડીલે ચાલે નહીં.
તો આનું જે ફંક્શનિંગ જે છે એ પ્રોપર થશે નહીં. વાય? બિકોઝ સેન્ડર જે છે એ હરેક સિગ્નલને ઇન ધેર પર્ટિક્યુલર ટાઈમ ડ્યુરેશન સેન્ડ કરે જ છે, પણ સામે રિસીવર જે છે એને રિસીવ કરતું નથી. તો એનાથી શું થશે? તમારો સિગ્નલનો લોસ થશે. સો દેટ ઇઝ વાય આમાં સિંક્રોનાઇઝેશન બહુ જરૂરી છે બિટવીન ધી સેન્ડર એન્ડ રિસીવર. ઓકે, અહીં સુધી ક્લિયર? નેક્સ્ટ છે આની એપ્લિકેશન્સ. એપ્લિકેશન્સમાં શું આવશે આનું? તો એક તો ડિજિટલ ટેલિફોનિંગ, દેન સેટેલાઇટ કમ્યુનિકેશન એન્ડ ઓપ્ટિકલ ફાઇબર કમ્યુનિકેશન. આ બધામાં ટાઈમ ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગનો યુઝ થાય છે. ઓલરાઈટ, ઓકે. આજના સેશનમાં કઈ ડાઉટ્સ હોય તો બોલો. ઓકે ફાઇન. સો આજનો ક્લાસ આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ ક્લાસમાં આપણે લાસ્ટ ટોપિક કરશું, દેટ ઇઝ કોડ ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ. ઓકે, અને એ ફિનિશ થશે એટલે આપણે આ ચેપ્ટર પૂરું. ઓકે ફાઇન, યુ કેન લોગ આઉટ નાઉ.